નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમ CNG બેઝડ પેટ ડોગ્સ સ્મશાન ગૃહ કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરના CNCD ABC સેન્ટર, જમાલપુર 4 રસ્તાથી ખોડિયારનગર 4 રસ્તા રોડ, સુએઝ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઇસ્ટ મશીન કર્મસદેશન એજન્સી દ્વારા 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ સ્મશાન ગૃહ કાર્યરત કરાયું છે. જોકે CCTV સુવિધા સાથે પેટ ડોગ ઓનર્સ તેમના પેટ ડોગની અંતિમ વિધિ હવે ઘરે બેઠા પણ જોઈ શકશે. તો બીજી તરફ શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નવું ઓર્ગન મશીન છેલ્લા 2 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે. આ ગેસ ફાયર ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે 3 ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દફન પ્રક્રિયા દરમિયાન ચીમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800 સેલ્સિયસથી 900 સેલ્સિયસ તાપમાને દહન પ્રક્રિયા થાય છે. 2 ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે ₹700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. ક્રિમેશન ચેમ્બરનું કદ આશરે 4 ફૂટ બાય 3 ફૂટ બાય 3 ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટિક ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે. હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમ વિધિ માટે માનવ સંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાને કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘેર બેઠા પોતાના પેટ ડોગની અંતિમ વિધિ જોઈ શકે છે અને મૃત શ્વાનના પરિવારજનો માટે 6 સિટિંગ બાકડાની વ્યવસ્થા છે. તેમજ પેટ ડોગની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ તેના અસ્થિ અને રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘર સુધી આપવાની સુવિધા છે. આ અંતિમ વિધિની ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે. તેમજ પેટ ડોગના રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ, જીવ સેવારથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઈ પેટ ડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે. માલિક ઈચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજિસ્ટ્રેશન ન થયું હોય તો તેવા માલિકો માટે ઓનલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન અથવા શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પરિવારજનો માટે ફોટો અથવા વિડીયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે જે લોકોએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમની પાસેથી અંતિમ વિધિ માટે ચાર્જ લેવામાં આવશે નહીં. જે લોકોએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે તેમની યથાશક્તિ પ્રમાણે ઓનલાઈન ડોનેશન કરી શકશે. પેટ ડોગ પૂરતી હાલ આ વ્યવસ્થા કરવામાં આવી છે.